જેઈઈ મેન્સ સત્ર 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારની મોડી રાત્રે આ પરિણામ જાહેર કર્યું હતું. ટોપર્સની યાદી પણ જાહેર થઈ ચૂકી છે. ટોપર્સ 1, 2, 3 ફરી એકવાર એલન સુરતથી ઝળકી ઉઠ્યા છે. એલન સુરતના વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સ 2025ના પરિણામોમાં બાજી મારી દીધી છે. સુરત ટોપર્સ 1, 2 અને 3 ફરી એકવાર એલન સુરતથી દરેક સુરતીઓ માટે ગર્વની ક્ષણ કહી શકાય એવી પ્રાપ્ત કરી છે. ફરી એકવાર એલન સુરતના વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સ 2025ના પરિણામમાં બાજી મારી છે. સુરત સિટી ટોપર 1 એલન સુરતના વિદ્યાર્થી કલ્પ શાહે ગણિતમાં 100% સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 34 મેળવ્યો છે. સુરતમાં સિટી ટોપર 2 એલન સુરતના વિદ્યાર્થી આગમ શાહે ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં પોતાનું નામ રોશન કર્યું છે. 100% સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 87 મેળવ્યો છે. સુરત સિટી ટોપર 3 એલન સુરતના વિદ્યાર્થી મોક્ષ ભટ્ટે ઓલ ઇન્ડિયા રેન્ક 142 મેળવ્યો છે. સમગ્ર એલન ક્લાસીસના સફળતાની માહિતી આજરોજ ક્લાસીસ દ્વારા અપાઈ હતી અને આ જીતને પણ उत्सवની જેમ માણવામાં આવી હતી. मेरा नाम नेचल सिंह हंसपाल है. मैं एलन कैरियर इंस्टीट्यूट सूरत का सेंटर हेड हूँ. कल रात JEE मेन 2025 का सेकंड सेशन का फाइनल रिजल्ट अनाउंस किया गया एनटीए द्वारा. एलन कैरियर इंस्टीट्यूट सूरत ने बेहतरीन रिजल्ट देते हुए सबसे बेहतरीन रिजल्ट टॉप ऑल इंडिया रैंक 34 लाकर कल्प शाह सूरत सिटी टॉपर बने हैं और आगम शाह जिन्होंने ऑल इंडिया रैंक 87 लेके आए हैं वो सूरत सिटी सेकंड टॉपर हैं. सूरत सिटी रैंक 1, 2, 3, 4, 5 सभी एलन कैरियर इंस्टीट्यूट सूरत के ही बच्चे हैं. टॉप 500 में एलन सूरत की 6 रैंक्स आई हैं और इन सभी बच्चों को, पेरेंट्स को और टीचर्स को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई और आने वाले JEE एडवांस के लिए बहुत बेस्ट ऑफ लक, ताकि जो हमारा एक्चुअल एग्ज़ाम अभी जो बचा हुआ है उसमें और हम बेहतरीन रिजल्ट देके आएँ. देखिए मेंस और एडवांस में दोनों में काफ़ी अगर हम पेपर का पैटर्न देखें प्लस बच्चों की उसमें सॉल्व करने की एबिलिटी देखें तो बहुत डिफरेंस होता है. तो बच्चों को तैयारी हम शुरुआत से दोनों ही एग्ज़ाम की करवा रहे हैं. हमारा एक्चुअल टारगेट एडवांस ही है. इसमें स्पेशली एडवांस के लिए खासकर बच्चों को थोड़े लंबे क्वेश्चंस की ज़्यादा तैयारी कराई जाती है, थोड़े डिफ़िकल्ट क्वेश्चंस की, ताकि पेपर के पैटर्न के अनुसार वो अपना एग्जाम. મારું નામ કલ્પ શાહ છે અને મારું જેઈ મેન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 34 આવ્યો છે અને પર્સન્ટાઇલ 99.999 અને હું 2 વર્ષથી એલએન સુરત સાથે જોડાયેલો છું અને મેં જેઈ મેન્સ અને એડવાન્સની તૈયારી કરી છે. એટલે મેઇન હું મારા સક્સેસનું ક્રેડિટ આપીશ મારા પેરેન્ટ્સને, જે લોકોએ મને કન્ટિન્યુઅસલી સપોર્ટ કર્યો, અને મારા એલએનના ફેકલ્ટીઝને, ટીચર્સને, જે લોકોએ ડાઉટ ક્લિયરિંગ અને કન્સેપ્ટ્સ આમ સમજાવવામાં ખાસો હેલ્પ કરી. અને પછી મેં એલએનનું મટીરિયલ સોલ્વ કર્યું અને ફાઇનલ મંથ્સમાં જેઈ મેન્સના ખાસા પેપર્સ અટેન્ડ કર્યા પ્રીવિયસ યર 3 hours એટલે નોર્મલ CBT ફોર્મેટમાં, જેનાથી મારું ટેમ્પરામેન્ટ બિલ્ડ છે એક્ઝામ માટે. એટલે ફ્યુચરના પ્લાન્સ તો એ છે કે હમણાં જે એડવાન્સ પછી જે એડવાન્સના થ્રુ કોઈ IITsમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં એડમિશન મળે એનું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.